તમે જો પરફ્યુમ શોપ ની અંદર એન્ટર થાઓ અને ત્યાં જો મિડલ ઈસ્ટમાં આવો અને જે પ્રકારના તમે ઉદ કે પરફ્યુમ્સ તમે જુઓ ને, તો $100 થી શરૂ થાય અને ઇટ ગોઝ ઇનટુ hundreds and hundreds of dollars, thousands of dollars. અને અમુક શેખો તો મિલિયન થી નીચે, કારણ કે ખિસ્સામાં ખણખણિયા હોય. પણ હું આપને કહું છું, એક કલ્પના કરો કે તમે કોઈ પરફ્યુમ શોપમાં છે, આપણા જેવા કોઈ ગરી ગયો અંદર, તમારા ખિસ્સામાં એક પણ રૂપિયો નથી, વગેરે વગેરેમાં ગરી ગયા આપણે, અને કોઈક મોટો શેખ આવે અને $1 million નું પરફ્યુમ લે અને લેતા પહેલા આમ થોડીક બોટલ ઉઘાડે, તો તમને મફત સુવાસ મળે કે નહીં? By just coming here, being in this environment, being a part of this amazing spiritual process, તમે જૂના સત્સંગી હોય કે નવા, કોક સેવા કરી શકશે, સમ કેન ડુ સેવા, કોકની એવી તાકાત નથી, ક્ષમતા નથી, ન પણ કરી શકે. યુ આર નોટ જસ્ટ બીકોઝ ઓફ ધેટ. પણ એક વાત નક્કી છે કે તમે આવીને બેસો અને ભગવાનના શબ્દો તમારામાં બેસે, તો વગર દાખલે પણ તમને એટલો જ લાભ થાય છે. Being here is very important. અને કેમ આ વાતાવરણ કેમ જુદું છે? તો I will explain કે આપણી પાસે સત્પુરુષ છે, આપણી પાસે એવા ઈષ્ટદેવ છે કે જે રમતા રમતા પણ કોઈ સંકલ્પ કરે એ પણ આ પૃથ્વી પર સત્ય થાય છે. We have intelligence, ભગવાને આપણને બુદ્ધિ આપી છે, તો આપણે કેવી રીતના કરીએ ખબર છે? આપણે વાતાવરણ જોઈ, પ્રિડિક્શન કરી, આકાશમાં ક્લાઉડ જોઈએ, વેધર રિપોર્ટ હોય કે આટલા વાગે રેઇન થવાની શક્યતા છે, પછી આપણે કોકને કહીએ કે બોલો આજે વરસાદ પડશે, તોય નથી પડતો. અને શાસ્ત્રમાં એવું કીધું છે કે મહાન પુરુષના શબ્દ અર્થમ અનુધાવતી. અર્થમ અનુધાવતી એટલે શું? કે આકાશ ખુલ્લું હોય અને આકાશની અંદર ધગધગતો સૂર્ય હોય અને વાદળનું નામ નિશાન ન હોય, પણ સંત એવા હોય કે કહે કે આજે વરસાદ પડશે. The clouds appear, rain builds up and it rains. એમના શબ્દના આધારે સંસાર અને સૃષ્ટિ સર્જાય છે. પ્રમુખ સ્વામી મહારાજ એવા પવિત્ર, બ્રહ્મનિષ્ઠ, ગુણાતીત ભગવાન સ્વામિનારાયણના ધારક એવા સત્પુરુષ ને સંત કે જે શબ્દ બોલ્યા છે એ શબ્દ તમારા ને મારા જીવનમાં સાકાર થતા દેખાય છે. અને we have seen that. People ask me very often કે સ્વામી આ મિડલ ઈસ્ટ ની અંદર મંદિર થવું, મહાન સ્વામી બોલ્યા ને એક ચમત્કાર છે. મહાન સ્વામી બીજું બોલ્યા, ભગવાનનું ઐશ્વર્ય ને ભગવાનની શક્તિ આપણી કલ્પનામાં નથી આવતું. એ તો તમે ને હું તો વાત કરીએ, અત્યારે આટલું બધું મંદિર થઈ ગયું ને તો પણ રોજ મને લોકો મળે છે, મને કે સ્વામી ખરેખર થાય છે. I am being very honest. They ask me continuously, સ્વામી ખરેખર એટલે મંદિર જ થાય છે? મેં કહ્યું, come on guys, it's come out above the horizon. પણ આ મહાન આશ્ચર્ય એટલા માટે છે કે હમણાં જે જાહેરાત કરીને એ પ્રમાણે somebody had told me કે સ્વામી it is easier to build a mandir on the moon than to build a mandir here. કેમ? જે વ્યક્તિ અત્યારે આપણને મળે છે ને બધાને આશ્ચર્ય છે. મહાન સ્વામીએ એકવાર એક પત્રમાં લખીને મોકલ્યું હતું કે અમને જે મહાનુભાવો, જે ધર્માચાર્યો, જે મહાત્માઓ અને જે દુનિયામાં સફળ લોકો અમને મળે છે એ બધાને આશ્ચર્ય થાય છે કે આ ભૂમિ પર મંદિર થવું એક ચમત્કાર છે. એક બહુ જ મોટા મહાત્માને ત્યાં અમે ગયા હતા, બાપાની સાથે જ અમે હતા, મહાન સ્વામી સાથે, અને એમણે પણ બહુ જ ભવ્ય આશ્રમ કર્યો હતો, જેન્યુઇનલી ભવ્ય. તમે જોવો ને તો તમે પણ એકદમ ખુશ થઈ જાવ, લાગે ઓહો આ તો બહુ અદ્ભુત કામ કર્યું છે.
મહાન સાંઈ મહારાજે બહુ જ અંતરના ભાવથી એમનો હાથ પકડીને કીધું કે આ જે રચના થઈ છે ને અદ્ભુત છે. અને તરત જ એ ધર્મગુરુએ મહાન સ્વામીનો હાથ પકડીને શું કીધું, મગર મહારાજ आप अबू धाबी में जो कर रहे हो इससे बड़ा कुछ नहीं है. અને બાપા કે છે કે આ એક ભગવાનનો સંકલ્પ, ભગવાનનું ઐશ્વર્ય. સામાન્ય રીતે આપણે વિચાર કરીએ, આપણે ગમે તેટલો દાખલો ને કલ્પના કરીએ ને તો એ આપણા ભેજામાં આવે એવું નથી. અને એનીબડી, હમણાં જ રિસન્ટલી અમે દિલ્હીમાં આપણા પ્રાઇમ મિનિસ્ટર સાહેબને મળીને નીકળ્યા હતા. અને જ્યારે અમે રસ્તામાં આવતા હતા તો એરપોર્ટ ઉપર અમને પંજાબ વિધાનસભાના અધ્યક્ષ મળ્યા. હવે એમને ને આપણને તો એવું કઈ, આ તો વચમાં પેસેન્જર તરીકે અમે ભેગા થયા અને તે જ વખતે પડવારની અંદર conversation of maybe 30 seconds or just 1 minute सीधी बात करी के स्वामी जी जो आबू धाबी में जो मंदिर बन रहा है वो आप ही बनाते हो. હવે મારું હિન્દી તો એવું નથી, ભ્રમરૂપ છે, એટલે બેટર લેસ ઇઝ મોર. એટલે મેં કીધું કે જી હા, કે स्वामी जी वो अकल्प्य है, अशक्य है, वो सबसे बड़ा एक चमत्कार है वहां बनना. હવે somebody I don't even know the name, somebody I've never met, somebody who just meets you as a stranger. પણ બધાના દિલમાં એક વાત આ થાય છે, કેમ? Because it's something different that we could have imagined. દુબઈમાં મને યાદ છે કે એકવાર અમે ફૂટપાથ ઉપર ચાલતા હતા સંતો. Suddenly a car stopped. અને I was surprised. Things like this don't happen often. અને એમાંથી guess who came out? વામદેવ શાસ્ત્રી, ડેવિડ ફ્રોલી. કદાચ તમે નામ સાંભળ્યું હોય, હું એની પરિચય આપું. ડેવિડ ફ્રોલી એ બહુ જ મોટા વિદ્વાન છે, અમેરિકન છે, આર્કિયોલોજીસ્ટ છે, ઇન્ડોલોજીસ્ટ છે, ગ્રેટ સ્પીકર, અ થિંકર, એકેડેમિશિયન છે, અ ગ્રેટ રાઇટર. અને એમને પદ્મભૂષણ ભારત સરકારે એવોર્ડ આપેલો છે. બહુ જ પ્રભાવશાળી વ્યક્તિ, આપણા કરતા પણ ઉંમરમાં મોટા. જેવા એ ગાડીમાંથી બહાર નીકળી અને તરત જ ફૂટપાથ ઉપર પંચાંગ પ્રણામ કર્યા. I was taken aback. તમારાથી વડીલ and somebody I respected deeply. અને એમને પંચાંગ પ્રણામ કરીને મને જે વાત કરીને I will never forget. You know what he said? કે સ્વામીજી, till now BAPS has built 1200 temples and they are all inspirational. જ્યાં જ્યાં આપણા મંદિરો છે એ બધી જ જગ્યાએ પ્રેરણાત્મક છે, લોકોના પરિવર્તન થાય, પ્રેરણા મળે, બધી જ જગ્યાએ. Till now BAPS has built 1200 temples, they are all inspirational. After Akshardhams they became generational. But one mandir in Abu Dhabi is civilizational. It is bringing countries, civilizations, cultures and religions together.